જય ગુરુદેવ. જય ગુરુદેવ. યસ બેટા, આહવાન કરી દીધું? ના, બાકી છે. તમે જોઈન નતા થતા એટલે જોઈન થાવ પછી. કોકનો ફોન હતો એ કાપીને પાછું ફરી જોઈન કર્યું એટલે. હા, આવો સત્રની શરૂઆત કરીએ. કમર ગરદન સીધી, બંને હાથ ગોદીમાં, આંખો બંધ. ઉગતા સૂર્યનું ધ્યાન સાથે ગાયત્રી મહામંત્ર એકી સાથ એકી સ્વરમાં. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુરેવ મહેશ્વરઃ ગુરુરેવ પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અખંડમંડલાકારં વ્યાપ્तं येन ચરાચરં તત્પદં દર્શિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ આયાતુ વરદે દેવી ત્ર્યક્ષરે બ્રહ્મવાદિની ગાયત્રી છંદસાં માતા બ્રહ્મયોનિર્નમોસ્તુતે. ઓમ શ્રી ગુરવે નમઃ. આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ તતો નમસ્કારં કરોમિ. ઓમ શ્રી ગાયત્રી દેવ્યે નમઃ. આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ તતો નમસ્કારં કરોમિ. સર્વને જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ, ભારત માતા કી જય, વંદે માતરમ. ગર્ભસ્થ શિશુના સર્વાંગી વિકાસ માટે અવગડે સંસ્કારવાન પેઢી તત્વાવધાન શાંતિકુંજ હરિદ્વાર એમના માર્ગદર્શનથી ટીમ વડોદરા છેલ્લા 10 વર્ષથી એક સુંદર મજાનો પ્રોજેક્ટ લઈને આગળ ચાલે છે કે ગર્ભાવસ્થામાં એટલે કે આવગડે સંસ્કારવાન પેઢી શું છે તો કે પ્લાનિંગથી જે બાળક ગર્ભમાં આવ્યું જ નથી ત્યારથી લઈને ગર્ભાવસ્થાના 9 માસ અને પછી પેરેન્ટિંગ હે ને કે બાળકનો 5 વર્ષ સુધીનો વિકાસ. આ એક પ્રોજેક્ટ ઉપર છેલ્લા 10 વર્ષથી અમે આખી સમગ્ર ટીમ કાર્યરત છે. ગઈકાલથી આપણે નવા સત્રની શરૂઆત કરી કે બાળકના સર્વાંગી વિકાસ માટે 4Q IQ EQ PQ SQ એટલે આધ્યાત્મિક, ભાવનાત્મક, સામાજિક અને શારીરિક વિકાસ માટે ગર્ભમાંથી જ શું કરવું હે ને. સરસ મજાનું એક વાક્ય છે કે કૂવામાં હોય ને તો અવેડામાં આવે એટલે ઘડામાં આવે એમ ટૂંકમાં, કારણ કે કૂવામાં જ પાણી હોય તો જ ઘડામાં આવે. આજે સુંદર મજાનો દિવસ. કાલે ઉપાસનાબેને ખૂબ સરસ માહિતી આપી. આજે આપણે ધ્યાનનું, જેમને નવા જોડાયા છે, ઘણા બધા નવા લોકો છે, તો આજે આપણે ધ્યાનનું સેશન રાખ્યું છે કે ખાસ અગત્યનું કે ગર્ભવતી માતાને આ દુનિયામાંથી બીજી દુનિયા સુધીની સફર, જેથી આપણે મેન્ટલી એકદમ રિલેક્સ થઈ જઈએ અને શારીરિક રીતે હળવા ફૂલ થઈ જઈએ, એવું સુંદર મજાનું ધ્યાનનું સેશન આપણે કરીએ. સતત આ વીક આપણે એક પછી એક સરસ મજાના સેશનો આપણે કરતા રહીશું. ઉપાસના જેવી ઘણી બધી બીજી માતાઓ છે જે પોતાના અનુભવો શેર કરશે. આજ તો પણ આપણા સર્વના, અમારા સૌના માર્ગદર્શક એવા અમારા માં દિવ્યામાં ડોક્ટર દિવ્ય પ્રભાબેન ચૌહાણ, અમે માં કહીએ છીએ પણ હવે પરિચય તે રીતે આપવો પડે ને, કે જેઓ પોતે ડાયટિશિયન ડોક્ટર છે, રિટાયર્ડ,
હે ને 35 વર્ષનો એ પણ અનુભવ અને સાથે સાથે ફિઝિકલી આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક બંને ગર્ભ સંસ્કાર એની પાસેથી શીખવા જેવા હોય, કારણ કે ડોક્ટર છે એટલે બધી ખબર હોય જ તે લગભગ બધાને, હે ને. ડોક્ટર પછી કોઈ પણ ફિલ્ડમાં હોય, પણ મેઇન તો ભણવામાં આવ્યું જ હોય થોડું. એટલે એના પાસેથી આપણે આધ્યાત્મિક જ્ઞાન પણ બહુ સરસ મળે છે, સાયન્ટિફિક પણ બહુ સરસ મળે છે. લગભગ જૂના છે બધાને ખ્યાલ છે કે પોતાના કોઈ પણ લેવલના પ્રશ્નો હોય તો મા પાસેથી આપણને એનું સોલ્યુશન મળે જ છે, હે ને. તો આજે હું અહીંયા માને વિનંતી કરું એ પેલા એક વાત કહી દઉં. ગ્રુપની અંદર તમારા માર્ચ મહિનાના, ફેબ્રુઆરી મહિનાના દિનચર્યાના ચાર્ટ મને જોઈએ છે. ફોર્મ જેને ભરવાના બાકી હોય રજીસ્ટ્રેશનના, આજે શાંતિકુંજથી ફોન હતો કે આ તમારું અત્યારથી રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જશે તો જ તમે આગળ બાળકના ફોર્મ પણ સબમિટ કરી શકશો, નહીતર થશે નહીં, હે ને. એટલે જે કાંઈ બાકી છે મને કમ્પ્લીટ કરી અને મોકલવા માંડો, બરોબર. એટલે વચ્ચે એટલા માટે કહી દીધું. તો માને વિનંતી કરીશ કે આગળનું સેશન ની શરૂઆત કરે. જય ગુરુદેવ. જય ગુરુદેવ બધાને. સર્વપ્રથમ આજે હનુમાનજીની જન્મોત્સવ આપણે બધાએ ઉજવ્યો, બરાબર છે. જયંતિ તો જીવ જતો રહે છે અને એને યાદ કરીએ છીએ એ દિવસે, એને જયંતિ કહેવાય. તો આજે ભગવાન સાક્ષાત જીવિત છે, બરાબર છે. અને બધાને નિશાબેને આપણને ગ્રુપમાં હનુમાનજીનો સરસ ગર્ભ સંવાદ આપ્યો જ છે. તો આપણે એ ગર્ભ સંવાદની દરેક વાતોને યાદ કરીશું કે હનુમાનજી કોણ છે, ક્યાંથી આવ્યા, કેવી રીતના એમનો જન્મ થયો, એ બધી જ વાતો આપણને આજે ખબર છે. પણ એ બધા જ ગુણકર્મ સ્વભાવ આપણે આપણા ગર્ભસ્થ શિશુની અંદર કેળવવાના છે. આપણે શું પ્રાર્થના કરીશું આજે ભગવાનને કે પ્રભુ, મારું જે ગર્ભમાં જીવ આપે મોકલ્યો છે અને જે જીવે અમને માતા પિતા તરીકે શોધ્યા છે, તો અમારા ફરજમાં આવે છે કે એ જીવને અમે શ્રેષ્ઠ રીતે મોટો કરીએ, ગર્ભની અંદર એનું સરસ લાલન પાલન થાય અને એ માનવથી મહામાનવ, મહામાનવથી દેવ માનવ, એવો સુંદર દેવ બનીને બહાર આવે કે સાધારણ બાળકો કરતા અમારું બાળક એકદમ અદ્વિતીય હોય, ખૂબ પ્રતિભાવાન હોય, હે ને, શ્રેષ્ઠ હોય. આઈક્યુ, ઈક્યુ, એસક્યુ કાલે બધું તમને સમજાવી દીધું છે. એટલે આપણને ખબર છે કે મારું બાળક શરીરથી સ્વસ્થ હોય, વિચારોથી બહુ જ મહાન હોય, ભાવનાઓથી દયાળુ હોય, મમતા, કરુણા, સ્નેહ, સુધા, ક્ષમા, આવા દિવ્ય ભાવો વાળું હોય. તો માતા પિતાનું શ્રેષ્ઠ સંતાન બને, સમાજનો એક અભિંગ અન્ન બને અને રાષ્ટ્રનો એક શ્રેષ્ઠ નાગરિક બને. અને આ ધરતી પર આપણે જ્યારે આધ્યાત્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છીએ ત્યારે આપણું ગર્ભસ્થ શિશુ પણ એવો શ્રેષ્ઠ શિષ્ય બને, સાધક બને, જેથી કરીને સાધના દ્વારા સિદ્ધિઓને એ વરે, પ્રાપ્ત કરે. અને આપણે જેમ જવાબદારીઓ નિભાવીએ છીએ એમ ગર્ભસ્થ શિશુ પણ પોતાની પાછળની જવાબદારીઓ, આપણા ગયા પછીની જવાબદારીઓ, સામાજિક, આધ્યાત્મિક વગેરે વગેરે જવાબદારીઓ ખૂબ સરસ રીતના પોતાની જવાબદારીથી એ ભારત માતાની, દેશની, રાષ્ટ્રની, વિશ્વની, પ્રકૃતિની બધાની સેવા કરે. હવે આપણે આગળ સૂર્ય સાધના વિશે સમજાવી દીધું છે. હવે કેટલા જણા નવા છે આપણને ખ્યાલ નથી, તો જરા કમથી આપણે નાની એક ધ્યાનની એક આપણે ધ્યાન શું કામ કરવું જોઈએ, કેમ કરવું જોઈએ, તો ધ્યાનનું નાનું આપણે એક ઉપરની વાતો લઈ લઈશું કે સૂર્ય ધ્યાન પ્રાણાયામથી આપણે શું કરી શકાય છે, બરાબર છે. તો કે શરીરના અંગોની માંસપેશીઓનો વિકાસ થાય છે, શરીરની અંદર માનસિક રીતે એમાં સકારાત્મકતા આવે છે, એ શાંત બને છે, તણાવ મુક્ત બને છે, પ્રસન્નતા વિભોર બને છે. આધ્યાત્મિકતા ડેવલપમેન્ટથી શું થશે કે બાળક પવિત્રતા, મધુર વાણી વાળો અને આખો પરિવાર મારો છે અને શ્રદ્ધા, ભક્તિ સભર ઉત્સાહી બાળક આવશે. હવે ભાવનાત્મક એની અંદર શું ડેવલપમાં આવશે કે શ્રેષ્ઠ ભાવનાઓ સભર બાળક અને પૂરા સમાજને પોતાનું ગણવાનું, ક્ષમા, કોઈને પણ પોતાના ગણવાનો ભાવ, ઈશ્વર પર ખૂબ ભરોસો,
પ્રયત્ન કરવો, મહેનત કરવી અને મને ચોક્કસ ફળ મળશે એવી શ્રદ્ધા સમર્પણ ભાવની જે ભાવના હોય એની અંદર ઉત્કૃષ્ટ આવી જાય છે. બરાબર છે. તો હવે ધ્યાનથી શું લાભ થઈ શકે છે? તો કે આપણે જ્યારે ધ્યાન કરીએ છીએ ત્યારે આપણા ગર્ભસ્થ શિશુની અંદર આપણી જે પ્લેસેન્ટા છે એની અંદર જે ઓક્સિજનનું લેવલ છે એ વધી જાય છે અને ઓક્સિજન કેરી કરવાની લોહીની કેપેસિટી વધી જવાથી ગર્ભસ્થ શિશુની અંદર ખૂબ સર્વાંગી વિકાસ કરવા માટે આ 4 આઈક્યુ, ઈક્યુ, એસક્યુ બહુ જ ફાઇન રીતના મોટા થઈ શકે છે. ગર્ભસ્થ શિશુનું પાલન પોષણ થાય છે. એટલા માટે પ્રાણશક્તિ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે તે અંતઃચેતનાનો વિસ્તાર થાય છે. જેમ કે આપણે શબ્દ બ્રહ્મ છે, નાદ બ્રહ્મ છે, કોઈક એવો શબ્દ બોલીએ છીએ, ઓમ બોલવાથી આપણે પૂરી આકાશ, પાતાળ, પૃથ્વી ત્રણે લોકની અંદર આપણે જોડાઈ જઈએ છીએ. કારણ કે ઓમની સ્પીડ એટલી ફાસ્ટ છે, તમે જ્યારે જે ભાવ સાથે બોલો છો એ ભાવના વાતાવરણોમાં ફટાફટ જોઈન થઈ જાય છે. હવે આ વસ્તુ તો આપણે સમજીએ જ છીએ, કારણ કે આપણા બધા પાસે સેલફોન છે, બધાની સ્પીડ છે, આપણે કોમ્પ્યુટર પર આપણે એની રેમ માપીએ છીએ, બરાબર છે. એની સ્પીડથી આપણા પીડીએફ ના પીડીએફ જાય છે, કોને કેટલી સ્પીડથી ક્યાં મોકલવું. તો તમે જેવી ભાવના સાથે ભગવાનનું ધ્યાન સમર્પણ ભાવ સાથે કરશો, ખૂબ શ્રદ્ધા સાથે કરશો, પ્રેમથી કરશો, તો આ બધાની સ્પીડને કોઈ માપી શક્યું નથી. તો પ્રાણશક્તિની અંદર વધારો થવાથી જ્યારે આપણે સૂર્યનું ધ્યાન કરીએ છીએ, ચંદ્રમાનું ધ્યાન કરીએ છીએ, પ્રકૃતિનું ધ્યાન કરીએ છીએ, આપણા કોઈ સત્પુરુષોના શ્રેષ્ઠ ચિંતન કરીએ છીએ, આપણા ધર્મ ગ્રંથોનું વાંચન કરીને એનો આપણે ધ્યાન કરીએ છીએ. ધ્યાન એટલે શું? હરતા ફરતા ચાલતા નાની નાની નજીવી વસ્તુઓને પણ આપણા જીવનની અંદર શ્રેષ્ઠતા તરફ લઈ જવાના જે મનના ભાવો છે એને આપણે ધ્યાન કહીએ. આપણે કહીએ છીએ ને, બેન તું ગર્ભવતી છું, સાચવીને ચાલજે. ખૂબ ઉનાળો છે, ગરમી બહુ છે, ખૂબ પાણી પીજે, ખાવા પીવાનું થોડું સ્મોલ ઇન્ટરવલ પર ખાજો, તળેલું નહીં ખાતા, વગેરે વગેરે નાની નાની વસ્તુનું આપણે શું કરીએ? ધ્યાન રાખીએ. તો આ ધ્યાનથી દરેક વિષયો પર આપણે ફોકસ કરતા જઈએ છીએ. અત્યારે જે આપણે ધ્યાન કરવાનું છે, ધ્યાન વિશે સમજવાનું છે, ગર્ભસ્થ શિશુના અવચેતન મનની ઉપર જે કાંઈ પણ ગર્ભસ્થ માતા, પિતા, પરિવાર, આજુબાજુનું વાતાવરણ, જે કાંઈ પણ વાતો બોલાય છે, કહેવાય છે, એ એના અવચેતન મગજની ઉપર ઇમ્પ્રિન્ટ થઈ જાય છે. કોમ્પ્યુટરના પ્રોગ્રામ્સને તો આપણે બદલી શકીએ છીએ, બરાબર છે. પરંતુ જ્યારે ગર્ભસ્થ શિશુએ જે વાત સાંભળી છે એને દૂર કરવી બહુ જ મુશ્કેલ થઈ, અસંભવ છે, બરાબર છે. પૂર્ણ રૂપે એના પર પ્રિન્ટ થઈ જાય છે. તો હવે આપણે શું કરવાનું છે કે ધ્યાનના માધ્યમથી આપણે જે દિવસે મનનું સેશન જો બધાએ અટેન્ડ કર્યું હશે તો ખબર પડ્યું હશે કે ધ્યાન દ્વારા શું થશે કે તમારું મન મજબૂત થશે. મનના વિચારો દ્વારા, તમારી બંધ આંખો દ્વારા કલ્પના શક્તિમાં વધારો થશે. જ્યારે કલ્પના શક્તિ વધારો થશે ત્યારે આપણે જે વસ્તુ આપણે આપણા ગર્ભસ્થ શિશુની અંદર આંકલન કરવા માંગીએ છીએ, ઇમ્પ્રિન્ટ કરવા માંગીએ છીએ, એ બધું ખૂબ જ ફોકસ સાથે, પ્રભાવશાળી ભાવ સાથે એ ત્યાં છપાઈ જશે. પરંતુ જો આપણે જ ડાયલેમામાં હઈશું, આવું થાય, આવું ન થાય, આવું કેવી રીતના બને, આ તો પોસિબલ જ નથી. અને અસંભવને સંભવ કરવાનું કામ તમારી શ્રદ્ધા, ભક્તિ અને ઈશ્વર પર ભરોસો જેટલો હશે એ બધાને ભગવાન બદલી શકે છે. તો પ્રાણશક્તિથી અંતઃચેતનાનો વિસ્તાર થાય છે અને અંતઃચેતનાનો જ્યારે વિકાસ થઈ રહ્યો છે ત્યારે ધીરે 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 આપણી આજુબાજુ આભા મંડળ, જે આપણી ઓરા કહેવામાં આવે છે, જેને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ કહેવામાં આવે છે, ધીરે 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 વધતું જાય છે અને એની કનેક્ટિવિટી પરમાત્મા ચેતના એટલે કે બ્રહ્માંડીય ચેતના સાથે ધીરે ધીરે જોડાતી જાય છે. તો જેટલા શ્રદ્ધાવાન આપણે છીએ, જેટલા વિશ્વાસ આપણા અંદર છે, હું કરી શકું છું, મારે કરવું છે, આપણે આપણા ગર્ભસ્થ શિશુ માટે ગોલચાર્ટ બનાવી દીધો છે કે મારે મારા ગર્ભસ્થ શિશુમાં આવા બધા સંસ્કારોને, આવી પ્રતિભાને, આવા વિચારોને, એની આકૃતિ, પ્રકૃતિ, એ બધું આપણે જ્યારે ડિસાઈડ કરીએ છીએ તો એને ઇમ્પ્રિન્ટ આપણા મગજમાં કરાયેલા આ ભાવોને હું શું શું કરીશ કે જેનાથી આ બધું કરી શકે. પણ સૌથી સરળમાં સરળ છે, એક તો આપણે ગર્ભ સંવાદ 24 કલાક આપણે જ્યારે ઉઠીએ, જાગીએ, બેસી કોઈ પણ ક્રિયા કરતા ગર્ભ સંવાદ, અને ગર્ભ સંવાદ દ્વારા આપણે ભાવનાઓને શબ્દો દ્વારા, મનની એકાગ્રતા દ્વારા આ જે કાંઈ પણ ભાવો છે ધીરે ધીરે આપણા વ્યક્તિત્વ દ્વારા, આપણા એક્સપ્રેશન દ્વારા
આપણે આપણા ગર્ભસ્થના અવચેતન મન પર પ્રિન્ટ કરવાનું છે. તો ધ્યાન દ્વારા આપણે અંતઃચેતનાના વિકાસથી આત્મબળ, મનોબળ, શરીર બળ અને બ્રહ્મબળ. બ્રહ્મબળ ક્યારે વધશે? કે અત્યારે તમે જો ધ્યાન કરશો, માળા કરશો, અનુષ્ઠાન કર્યા, બરાબર છે, આપણે 9 દિવસના અનુષ્ઠાન કર્યા, તમે ઘરે એકલા હોત તો કરી શકતે? ન કરી શકાત, રાઈટ? પણ આપણે સંઘની શક્તિ દ્વારા અનુષ્ઠાન કર્યું. તો સંઘની શક્તિ દ્વારા શું થશે કે જ્યારે આ સંઘની શક્તિના વમળો ઉપર જશે અને આ વમળો આજુબાજુની જે કાંઈ પણ અપ્રિય વસ્તુઓ છે એ સંઘના પ્રબળ શક્તિ દ્વારા એને ડિલીટ કરી નાખવામાં આવશે અને આપણી આજુબાજુના વાતાવરણને એકદમ પ્યોર બનાવી દેવામાં આવશે, જેથી આપણી કનેક્ટિવિટી છે, આપણા જે ભાવો છે એની આજુબાજુ કોઈ અંતરાય આવતો નથી. બરાબર છે? અત્યારે કેટલા બધા પીડીએફ જાય છે, બહુ જ લોકોનો આદ્રનાદ છે. જો આકાશ તત્વની અંદર એટલું મોટું એક દુઃખના વાદળો છે, લોકો ત્રાહીમામ પોકારેલી, કોઈને મારી નાખવામાં આવેલી ત્યારે ચિત્કાર હોય, કોઈ જીવને મારવામાં આવે ત્યારે જે ચિત્કાર આવે છે, અકાળ મૃત્યુ પામેલાઓનો જે દુઃખની પ્રેરણાઓ છે, ભાવનાઓ છે, એ બધાનું એક મોટું વમળ બનેલું છે. જેથી શું થાય છે, તમારી પ્રાર્થનાઓ ઉપર સુધી જતા જો એ પ્રબળ નથી, એ સ્ટ્રોંગ નથી, તો ઉપર જતા અંતરાય આવે છે અને ઉપરથી આવેલા આશીર્વાદો આપણને પ્રાપ્ત થતા નથી. તો ધ્યાન દ્વારા મનની શક્તિઓ, વિચારોની શક્તિઓનું એક પ્રબળ મોટું મોજું બનાવવામાં આપણે સફળ બનીએ છીએ, જેનાથી આપણી કનેક્ટિવિટી ખૂબ ફાસ્ટ થઈ જાય છે. આપણા બાળકની અંદર પ્રાણ શક્તિથી જીવની શક્તિ એટલે જીવવાની શક્તિ એની અંદર વધી જાય છે. આજકાલ આપણે જોઈએ છીએ કે બાળક નાની નાની વાતમાં નારાજ થઈ જાય છે, દુઃખી થઈ જાય છે, ઘર બંધ કરીને આપણે જોઈએ છીએ બધા ટેન્ટ્રમ્સ નાખે છે, મોબાઈલ નથી આપતા તો બાળક શું કરે છે, ઘરમાં બધી વસ્તુની તોડફોડ કરી નાખે છે. તો એની અંદર એક સમજણ શક્તિ વધે છે. જીવની શક્તિ વધવાથી પોસિબિલિટીઝ, ના ઓકે મમ્માએ આવું કીધું છે તો હું સાંભળીશ, હું સમજીશ, હું કરી શકીશ. તો આપણે આપેલા દરેક સમજણ એ સમજે છે. તો ધ્યાન દ્વારા પ્રાણ શક્તિથી જીવની શક્તિ, જીવવાનો એની અંદર ઉત્સાહ વધી જાય છે, સાહસિકતા વધે છે. સાહસિકતા વધશે તો એની હિંમત વધશે, તો બધું જ કરશે. એકવાર પડી બી જશે, ફરી પાછો ઉભો થઈ જશે, પાછું પોતાનું ટાસ્ક કમ્પ્લીટ કરશે. આપણે જેવી રીતના આપણે એક્ઝામ્પલ્સ જોઈએ કે નેપોલિયન બોનાપાર્ટ જે હતો, તો પેલો આલ્પ્સ પહાડ છે એને કોઈ ક્રોસ નહોતું કરી શક્યું, પણ એની એટલી બધી મેન્ટલ સ્ટ્રેન્થ દ્વારા એને સંકેત કર્યો કે જો તું મને રસ્તો નહીં આપશે તો મારી આખી બટાલિયન તને ચૂથી નાખશે, તો તું મને રસ્તો આપ. અને એને આપણા હિસ્ટ્રીમાં લખાયેલું છે કે આલ્પ્સે એને રસ્તો આપ્યો અને એને પોતાના મિલિટરીની કૂચ કરી. આપણા બધા આપણા નેશનલ હીરોઝને આપણે જોઈએ, એની અંદર સાહસિકતા હતી, તો આ બધા રિઝલ્ટ આપણને પ્રાપ્ત થયા. અને અત્યારે સાહસિકતા કોની અંદર છે કે આપણા આખી એક રાષ્ટ્રની એવી ટીમ સરસ છે કે જે લોકો આ દેશના કલ્યાણ માટે કેટલી બધું સાહસ કરી રહ્યા છે, પોતાના જીવના જોખમે પણ રાષ્ટ્ર પ્રથમ પ્રાયોરિટી પર આપીને કામ કરી રહ્યા છે. પ્રતિભા, આપણે એક સાઉથના પેલા એક બેન જોઈએ છે હૈદરાબાદના, એ કેટલું ફાઇન અત્યારે એ કરી રહ્યા છે કેમ્પેનિંગ. તો એની અંદર ડર નહીં હોય, મુસ્લિમ એમાં રહેવાનું અને આટલું બધું બોલવાનું, તો એને ડર નહીં હોય, પણ એની અંદર સાહસ છે, એની અંદર વિશ્વાસ છે કે હું મારા દેશ માટે લડી રહી છું, માટે મને કશું જ થશે નહીં. તો આવી રીતના આપણી અંદર સાહસ આવે. બરાબર છે? પ્રતિભાવાન બની શકાય. ધ્યાન દ્વારા બાળક પ્રતિભાવાન બનશે. તો કે ભગવાન બુદ્ધ પ્રતિભાવાન હતા, ગાંધીજી પ્રતિભાવાન હતા, આપણા પરમ પૂજ્ય ગુરુદેવ પ્રતિભાવાન હતા. એવા કેટલા બધા નેશનલ હીરોઝ છે કે જે લોકો પ્રતિભાવાન છે. પ્રતિભાવાન એટલે શું કે પોતાના વિચાર દ્વારા બીજાના વિચારોને બદલી અને એક મોટા કાર્યને આયોજિત કરી સફળતા તરફ લઈ જવાનું કામ. તો હવે આપણે ધ્યાન એટલે શું? તો કે વેક્યુમ બનાવવાની ક્રિયા. આપણે બધા ગર્ભવતી માતાઓ છીએ, કદાચ એક પહેલા ડિલિવરી થઈ પણ ગઈ હોય, તો જ્યારે આપણે બેબીને દૂધ પીવડાવવું હોય, તો બરાબર આપણે થનની અંદર દૂધ પણ છે, બાળક પણ છે, બાળકે એને નિપલ મોઢામાં લીધું છે, પરંતુ જો એ ચૂસશે નહીં, વેક્યુમ નહીં બનાવે, તો દૂધની ઉપર પ્રેશર નહીં આવે અને દૂધ નહીં આવે. એવી જ રીતના પર્યાવરણની અંદર અંતઃચેતના, પ્રાણ ચેતનાના મોટા 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 બહુ જ બધા વમળો છે, પણ એમાંથી આપણે પ્રાણને ખેંચવાનો છે બંને નાસિકાઓ દ્વારા
આપણા લંગ્સમાં જશે, લંગ્સમાં ફેફસા દ્વારા શુદ્ધ લોહીમાં ભળશે, લોહી શુદ્ધ થશે, એની ક્વોલિટી ઇમ્પ્રુવ થશે, ઓક્સિજન O2 HB હિમોગ્લોબિન લેવલ સારું થશે, ઓક્સિજન કેરિંગ કેપેસિટી વધી જશે એની અંદર, એટલે આપણું બ્લડ પણ વધારે સારું થશે, ખૂબ ઝડપથી આખા શરીરની અંદર પ્રસરી જશે, એટલે બધા અંગ અવયવોમાં પ્રાણ ચેતના અને વિસ્તાર થતા વાર લાગતી નથી. અને આપણે બધાને ખબર છે કે આ વાળ જે છે, વાળને નીચે નાનું નાનું એક શક્તિ કેન્દ્ર છે, જે સાયન્સ ભણ્યા છે એને ખબર છે, માઇટોકોન્ડ્રિયા કહેવામાં આવે. તો આ માઇટોકોન્ડ્રિયા છે એ શું છે? શક્તિ છે. વાળ દ્વારા બહારથી આવેલું મેગ્નેટ પોતાના અંદર આ નાના નાના સેલમાં સ્ટોર થાય છે અને એક મેગા શક્તિ બની જાય છે. મોટા એની અંદર વીજળીના તરંગો ડેવલપ થતા જાય છે, અને જેના કારણે આપણી સંભાવનાઓ, આપણા વિચારો, શબ્દો અને ઉપર હવામાં તરંગો દ્વારા એને પહોંચાડવામાં આવવામાં ખૂબ સરળતા બની જાય છે. તો આપણે આ ચુંબકત્વ વેક્યુમ બનાવવાની ટેકનિક દ્વારા આપણે પ્રાણ ચેતનાને ખેંચવાનો છે, બંને નાસિકાઓ દ્વારા લેવાનો, ધીરે ધીરે કોમળતાથી આપણા નાભી સુધી પહોંચાડીશું. નાભીની અંદર ભાવના કરીશું કે નાભી દ્વારા ઈડા, પિંગળા અને સુષુમ્ણા નામની 3 નાડીઓ છે. ઈડા ચંદ્ર નાડીની છે, પિંગળા સૂર્ય નાડીની છે, અને બંને નાડીઓ જ્યારે ભેગી થાય છે તો સુષુમ્ણા દ્વારા એક દિવ્ય તરંગો પેદા થાય છે, અને આ તરંગો આપણા કરોડરજ્જુના માધ્યમથી મસ્તિષ્કની અંદર જાય છે. નીચે મૂલાધારમાંથી વીજળી પેદા થાય છે, મસ્તિષ્કમાં જાય છે, અને આપણા માથાની અંદર બ્રેઇનમાં બ્લુ કલરનું પાણી છે, વોટર છે, બરાબર, બ્રેઇન વોટર. એ બંનેનું મિલન થાય છે અને એક વિસ્ફોટ થાય છે, ચેતના જાગૃત થાય છે આપણી અંદર, એ મેગ્નેટિક ફિલ્ડ ડેવલપ કરે છે. તો ધ્યાન દ્વારા, પ્રાણાયામ દ્વારા ઓક્સિજન બોડીની અંદર વધારે જવાથી બીજા શું શું ફાયદા થશે એ આપણે જોઈ લઈએ, બરાબર છે. પહેલા દિવસે જે લોકો જોઈન કર્યા હશે એમને ખબર હશે કે આપણે સૂર્ય ભગવાનને પ્રાર્થના કરી હતી કે તો આપણે પહેલા પ્રાણાયામ જોઈ લઈએ. પ્રાણ વત્તા આયામ, તો આ બ્રહ્માંડની ઉર્જામાંથી ગહેરી ઊંડી અંતઃચેતના આપણે લોમ અનુલોમ દ્વારા શરીર ડાબા નાકથી શ્વાસ લઈશું, ચંદ્ર નાડી જમણા નાકથી બહાર કાઢી નાખીશું, બધો ઉચ્છ્વાસ દ્વારા કચરો બહાર ગયો છે. જમણા નાકથી આપણે ફરી શ્વાસ લઈશું, સૂર્યની શક્તિઓ અંદર આવી રહી છે, તો સૂર્ય નાડી મજબૂત બની રહી છે. ચંદ્ર નાડીથી શીતળતા, સૂર્ય નાડીથી ગરમી, અને આ બંને જ્યારે ભેગી થાય છે ત્યારે એક દિવ્ય સોનેરી પ્રાણ ઉર્જા પેદા થાય છે, જે સ્વસ્થ, આપણે કહેવાય ને કે તમારું ઓક્સિજન લેવલ કેવું છે, ઓક્સિજનની ક્વોલિટી કેવી છે, હિમોગ્લોબિન લેવલ કેટલું છે, એમાં ઓક્સિજન કેટલો છે, આપણે બ્લડ ટેસ્ટમાં ચેક કરતા હોઈએ છીએ. તો આ જે કેપેસિટી છે એ વધી જાય છે. હવે સૂર્ય દર્શન જ્યારે આપણે કરીએ છીએ, આપણે ધ્યાન ઉપર આવ્યા, આ બધા એના શું શું ફાયદા થાય, કેવી રીતના ફાયદા થાય આપણે સમજી લીધું. તો સૂર્ય દર્શન વખતે શું પ્રાર્થના કરીશું, ચિંતન કરવા બાબતની બાબતો મેં આગળ લખાવી છે, પણ જે લોકો નવા છે તે લોકોને એકવાર ટૂંકમાં ફરી સમજાવી દઈએ. સૂર્યનારાયણ ભગવાનને આપણે પ્રાર્થના કરીશું કે સૂર્યનારાયણ ભગવાન, હું જ્યારે તમારા દર્શન કરું છું ને પછી આપણે આ બધા ભાવો સમજી લઈશું, પછી નાનું અમથું મેડિટેશન કરીશું. તો શું ભાવના કરીશું? જેની પાસે પેન પેન્સિલ હોય લખી શકો છો, નહીં તો કદાચ આપણને આ રેકોર્ડેડ મળી શકશે. મને સૂર્ય શક્તિ અને ઉર્જા મળી રહી છે. સૂર્ય દ્વારા સૂર્યની શક્તિ, અને શક્તિ દ્વારા અંદર જ્યારે પ્રાણાયામ કરીએ છીએ ત્યારે મને ઉર્જા મળી રહી છે. આપ બહુ મહા ઉપકારી છો. તમારો ઉપકાર વાળો ગુણ મારા ગર્ભસ્થ શિશુની અંદર ડેવલપ થઈ રહ્યો છે. હું એને સમજાવી રહી છું, ગર્ભ સંવાદ કરી રહી છું કે સૂર્યદેવ દ્વારા મને ઉર્જા મળી રહી છે, અને સૂર્યદેવનો મહા ઉપકારી ગુણ મારા ગર્ભસ્થ શિશુની અંદર આવી રહ્યો છે. સૂર્ય ભગવાન મૌન રૂપે ઊંચ નીચના ભેદભાવ વગર શક્તિ અને ઉર્જા આપે છે. સૂર્યનારાયણ જાતિ, ધર્મ, વંશ, સ્થળ, પ્રાંત કશું જોતા નથી. એમનો 3 ગુણ છે, એ નિયમિત છે. જે સમયે ઉગવાનો હોય એ સમયે ઉગે છે,
એ જગ્યા જોતા નથી, સ્થાન નથી જોતા અને જાતિવાદ નથી જોતા. તો એ નિયમિત છે, સમદ્રષ્ટા છે અને સર્વવ્યાપી છે. આ એમના 3 ગુણ છે. આપણે લખી લઈશું. સૂર્ય ભગવાન મૌન રૂપે આપ અમારી અંદર, મારા ગર્ભસ્થ શિશુની અંદર આ 3 ગુણોનો વિસ્તાર કરી રહ્યા છો. નિયમિત છે, સમદ્રષ્ટા છે અને સર્વવ્યાપી છે. તો મારું ગર્ભસ્થ શિશુ પણ આવું જ દેવ જેવું બનશે, સૂર્ય જેવા આ દેવી ગુણોને પ્રાપ્ત કરશે. સૂર્યનારાયણ ભગવાન આપના દર્શનથી મારા બધા માનસિક તથા શારીરિક રોગો અને આધ્યાત્મિક દોષો દૂર થઈ રહ્યા છે. જ્યારે હું તમારું દર્શન કરું છું ત્યારે આપની પાસે આ દિવ્ય શક્તિઓ છે, જેના દ્વારા મારા મનને શાંતિ મળે છે. મારા શરીરની અંદર બધા જ શક્તિઓ, ઉર્જા શક્તિ, જેની અંદર બધા જ વાઇટલ એલિમેન્ટ્સ આવેલા છે, બધા જ શક્તિશાળી તત્વો મને પ્રાપ્ત થઈ રહ્યા છે. અને એથી વધારે આધ્યાત્મિક મારા દોષો દૂર થઈ રહ્યા છે. મારી શ્રદ્ધા વધી રહી છે, મારી અંદર દિવ્ય ભાવો આવી રહ્યા છે, મારી અંદર પ્રેમ આવી રહ્યો છે. તમને જોઈને મને ખૂબ આનંદ આવી રહ્યો છે. તો ગર્ભસ્થ શિશુની અંદર પણ આ દૈવી ગુણો આવી રહ્યા છે. સૌથી વધારે સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા ની જે ભાવના છે, સામાન્ય રીતે સમાજની અંદર વ્યક્તિઓમાં હોતી જ નથી. માણસ બહુ જ સ્વાર્થી અને ચાલાક બની ગયો છે. પણ એની સામે મારે મારા ગર્ભસ્થ શિશુને સૂર્ય જેવા સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયાની ભાવનાથી ભરી દેવું છે. વિશ્વમાં કોઈ પણ નાગરિક ભૂખ્યો, તરસ્યો, નિર્વસ્ત્ર, બેઘર અને નિસહાય ના રહે, એવી હું મારા ગર્ભસ્થ શિશુને સમજણ આપું છું. સૂર્યનારાયણની જ્યારે આપણે પ્રાર્થના કરીશું તો ભગવાન આટલા બધા આશીર્વાદોથી આપણને ભરી દે છે. પ્રાર્થના દ્વારા જ લોકોને આ બધા સુખો મળી જાય છે. પ્રાર્થના કરીએ આપણે ભગવાનને, જ્યારે જેવી પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ, વિશ્વની અંદર એટલા બધા લડાઈ ઝઘડા થઈ રહ્યા છે, એ બધાને આપ શાંત કરો. તમારો એક પ્રાર્થના ભગવાનની અંદર હજારો તરંગો બનીને હજારો માણસના વિચારોને બદલવાનું સામર્થ્ય બની જાય છે. બધે સર્વત્ર પ્રેમ, શાંતિ, વાત્સલ્ય અને મૈત્રી ભાવ પ્રગટાવો. હું મારા ગર્ભસ્થ શિશુની અંદર આ દેવી ભાવો દ્વારા એક દિવ્ય નિર્માણ કરવા માંગુ છું પ્રભુ. સત્ય અને અહિંસાનો વિજય થાય એવો ભાવ એની અંદર જાગૃત થાય. મારી અને મારા સુષુપ્ત શક્તિઓનું, મારા અને મારા ગર્ભસ્થ શિશુની અંદર સુષુપ્ત શક્તિઓનું જાગરણ થાવ. જ્યારે આપણે સૂર્યના દર્શન કરીશું તો આવા નાના નાના ભાવો આપણી અંદર ડેવલપ કરીશું. હવે લાસ્ટ ટાઈમ અમે શીખવાડ્યું હતું કે સૂર્યનું 15 મિનિટ આપણે ધ્યાન કરીએ છીએ અડધી આંખોએ. જ્યારે અર્લી મોર્નિંગ સૂર્ય ઉગે છે ત્યારે જ નરી આંખોએ જોવાનું હોય. બાકી તો અડધી આંખો બંધ, અડધી આંખો ખુલ્લી, અને એના દ્વારા આપણે સૂર્યને જોઈએ છે. ત્યારે 15 મિનિટ જો આપણે સૂર્યનું ધ્યાન કરીએ તો આપણને શું થાય છે કે માનસિક તણાવ અને ડિપ્રેશન આવતું નથી. નંબર 1. નંબર 2, ચંચળ અને અશાંત મન જે છે ને, વારંવાર ધ્યાન કરવા ત્યાં ગયા હોય પણ ઘરની અંદર ધ્યાન હોય, કુકર મૂક્યું છે, દૂધ મૂક્યું છે, હોસ્પિટલ જવાનું છે, આપણા મનને આપણે ડિસ્ટર્બ કરી દઈએ છીએ. તો આ જે મનના ખેંચાણ છે ને, એક જગ્યા પર સ્થિર નથી થવા દેતા. પણ જ્યારે સૂર્યનું આપણે રેગ્યુલર ધ્યાન કરવાની પ્રેક્ટિસ કરશું ને, તો તમે જે ટાસ્ક પર ફોકસ કરવા માંગશો એ જ કામ તમે કરી શકશો. બીજામાં આપણા મનને ભટકાવા દેશે નહીં. તો મનને સ્થિર અને શાંત કરે છે અને મારી સંકલ્પ શક્તિ વધારે છે. મારી અને મારા ગર્ભસ્થ શિશુની સંકલ્પ શક્તિ આપ વધારી રહ્યા છો. 15 મિનિટ જો તમે ધ્યાન કરશો તો તમારી અને ગર્ભસ્થ શિશુની સંકલ્પ કરવાની શક્તિ વધી જશે. અને જીવનમાં સંકલ્પ તો લેવા જ પડશે કે મારે આ સ્કૂલમાં જવું છે કે પેલી સ્કૂલમાં જવું છે, મારે સ્પોર્ટ્સમાં ફોકસ કરવું છે કે મારે મ્યુઝિકમાં ફોકસ કરવું. જેમ જેમ બાળક મોટું થશે એમ એમ એ પોતાના નિર્ણયો લેવાની ક્ષમતા વધારતો જશે. તો એ જે સંકલ્પ શક્તિ છે એ વધતી જશે.
નિર્ણય શક્તિ વધતી જશે, વિપરીત પરિસ્થિતિઓમાં પણ સારો નિર્ણય લેશે, ડરશે નહીં, ગભરાશે નહીં. બરાબર છે. સૂર્યનારાયણ આગળ વાદળો આવી જાય છે તો થોડી વાર પછી વાદળો ખસી જાય છે, સૂર્ય તો ત્યાં જ હોય છે અને આપણને પ્રકાશ આપે છે. બરાબર છે. અને આપણને હંમેશા સદબુદ્ધિ થાય છે. જ્યારે સૂર્યને જોઈએ છે એના શ્રેષ્ઠ કિરણો આપણી બુદ્ધિને દૂર કરે, શ્રેષ્ઠ બુદ્ધિ તરફ ગતિમાન કરે છે, અંદરના અજ્ઞાન, અવિદ્યા, સંસ્કારોને બાળી દઈ અને સુંદર તેજોમય પ્રકાશથી આપણું જીવન પણ તેજોમય બનાવી દે છે. તો આ થયા આપણા 15 મિનિટના ધ્યાન. આપણે લાસ્ટ ટાઈમ બધાને અત્યાર અહીંયા સુધી સમજાવ્યું હતું. અને હવે આપણે કેટલા વાગ્યા છે? 9 વાગી ગયા. બરાબર, 8:30 થી 9:30. ઓકે ઓકે. તો બધાએ લખી લીધું છે જે કાંઈ પણ મેં કહ્યું એ? ઓકે. સૂર્યનું ધ્યાન કેમ કરવું જોઈએ? કે આપણા અંદર 12,000 થી 60,000 વિચારો દિવસ દરમિયાન આવે છે. કેટલા? 12,000 થી 60,000 વિચારો આવે છે. અને આ વિચારો આપણા મનસ્થિતિને, આપણા અંદરના હોર્મોન્સને બહુ ડિસ્ટર્બ કરી નાખે છે. જીવની શક્તિ વપરાઈ જાય છે, વિચાર શક્તિ દ્વારા આપણી ભાવનાત્મક શક્તિઓ ઘટી જાય છે, આપણે ડિપ્રેશનમાં જતા રહીએ છીએ, આપણા આનંદના વમળો ઓછા થઈ જાય છે, દુઃખ આવી જાય છે, નાની નાની વાતે આપણે દુઃખી થઈ જઈએ છીએ. તો આજે 95% જે પુનરાવર્તન થતું રહે છે, તો એની અંદર જેના કારણે કોર્ટિઝોલ હોર્મોનનું સ્તર વધે છે, એનો દુષ્પ્રભાવ આપણા ગર્ભસ્થ શિશુ પર પડે છે. એટલે નાહક ચિંતન દ્વારા અયોગ્ય આપણને જરૂરી ના હોય એવા તણાવયુક્ત હોર્મોન્સ ડેવલપ થાય છે અને બાળકના વિકાસને રોકે છે. તો ધ્યાન કરવાથી ગર્ભસ્થ શિશુનું સર્વાંગી વિકાસની અંદર ખૂબ જ વધારે ફાયદો થાય છે. એમનું ભાવનાત્મક સ્તર વધી જાય છે. બાળકનું કોર્ટિઝોલ હોર્મોન્સનું સ્તર વધવાથી એનું સ્ટ્રેસ ઘટી જાય છે, ઊંઘ સારી આવે છે, આપણી બધી સમસ્યાઓને સોલ્વ કરવાની અંદરની આપણી શક્તિઓ વધી જાય છે. અને સૌથી વધારે મન શાંત થવાથી આપણે લેબર માટે તૈયારી કરીએ છીએ કે જેનો પણ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર, સેકન્ડ ટ્રાઇમેસ્ટર, થર્ડ ટ્રાઇમેસ્ટરમાં આપણે નોર્મલ ડિલિવરી માટે હંમેશા ગર્ભસ્થ સંવાદ કરતા જ હોઈએ છીએ. તો આપણું જે લેબર પેઇન છે એના માટે આપણે આપણી રીતે જ આપણા સંવાદ દ્વારા આપણા બોડીને તૈયાર કરીએ છીએ. તો ધ્યાન કરવાથી આટલા બધા સારા સારા પ્રભાવ આપણા શરીર ઉપર થાય છે. પછી ડિલિવરી પછી પણ બધા બહેનોને બહુ ડિસ્ટર્બન્સ ફીલ થતું હોય છે, બહુ ડિપ્રેશન આવતું હોય છે. એમાં પણ આપણે બહુ હેપીલી એને ઉપર ઓવરરૂલ કરી લઈએ છીએ કે ના ના, બાળક છે, ઊંઘ નથી પૂરી થતી, બાળક નાનું નાનું હોય એટલે આપણને એની સાથે એના એક્શન રિએક્શન આપણે સમજી નથી શકતા, ઊંઘ પૂરી ન થાય, શરીરમાં દુખાવો હોય, કળતર થાય, હે ને, આટલી બધી ચિંતાઓના કારણે આપણે સ્વસ્થ રહેતા નથી. પણ જ્યારે તમે ધ્યાન કરેલું છે તો તમે ટોટલી ફોકસ કરશો કે ના, આ એકદમ અમૂલ્ય સમય છે જે હું અને મારું બાળક એન્જોય કરી રહ્યા છે, કે એને પણ સમજણ નથી પડતી ને મને પણ સમજણ નથી પડતી. અને છેવટે ઘણીવાર માં રડતી હોય કે મમ્મા હું શું કરું, મને કાંઈ સમજાતું નથી, તો એવી રીતના આપણે એન્જોય કરવાનો. તો જે પાસ પાર્ટમ ડિપ્રેશન છે ને, એની ઉપર આપણે ઓવરરૂલ કરીને બહુ હેપીલી એન્જોય કરીએ છીએ કે ના ના, વાંધો નહીં, ઊંઘ નહીં પૂરી થાય તો કઈ વાંધો નહીં, 9 મહિના તો હું સૂતી જ હતી ને, ચાલ હું બાળકને જોઉં, બાળકની અંદરના ફર્સ્ટ રિએક્શન્સ ને જોઉં, કેવું ઊંઘે છે, શું કરે છે, શું નથી કરતું, ક્યાં હાથ ન દબાઈ જાય, મને બેબી દબાઈ ના જાય, હે ને, ભૂખ લાગે છે તો હું ક્યાંક સુઈ ન રહેતી હોઉં, સુસુપોટી કરી હોય તો એને ભીનું ન લાગતું હોય. સો વી એન્જોય ધેટ પોસ્ટપાર્ટમ. ઘણા લોકોને જરાય નથી ગમતું હતું, ઊંઘ પૂરી નથી થતી, બાળક બહુ હેરાન કરે છે. તો બાળક એમના માટે એક એન્જોયમેન્ટની વસ્તુ નથી, એક ક્રિયા હતી, આવી ગયું છે અને હવે મને દુઃખ છે, તો એની અંદરથી આપણે બહાર કાઢી શકીએ છીએ. બરાબર છે. અને ધ્યાન દ્વારા શું શું ફાયદાઓ થઈ શકે? તો શરીરનું મેં તમને સમજાવ્યું, આધ્યાત્મિક રીતે સમજાવ્યું,
માનસિક રીતમાં એની અંદર સકારાત્મકતા આવે છે, ભાવનાત્મક રૂપે એની અંદર શ્રેષ્ઠ ભાવનાઓ આવે છે. બરાબર છે? જો આપણા બાળકની અંદર આટલા બધા નાના નાના સરસ શ્રેષ્ઠ ગુણો અત્યારથી જ આપણે ડેવલપ કરીશું તો એ દેવ માનવ જેવું બનતું જ જશે. બરાબર? હવે આપણે ધ્યાનથી સૂર્યનારાયણ ભગવાનનું જ્યારે આપણે આજે આપણે સૂર્યનારાયણનું ધ્યાન કરીશું ને પછી તમે આપણું આ જ્યારે પતી જાય સેશન ને તમે જ્યારે ફ્રી થઈ જાઓ તો 10 મિનિટનો જો તમારી પાસે ટાઈમ હોય તો આજે પૂર્ણિમા છે, ફૂલ મૂન ડે છે, થાળીમાં પાણી ભરજો, એમાં થોડુંક દૂધ નાખજો અને જ્યાંથી તમને એના શું કહેવાય એનું ઇમેજ દેખાય એ જોજો. 5-10 મિનિટ શાંતિથી પૂર્વ દિશા અથવા ઉત્તર દિશા તરફ મોઢું કરીને બેસજો. અને જો બની શકે અને કદાચ ખીર બનાવી હોય, પૂનમના દિવસે હંમેશા ખીર બનાવવાની. ઓકે? પૂનમ, અમાસ, 11 આવા દિવસે હંમેશા ખીર બનાવીને ખીર ખાવાની. જો ખીર બનાવી હોય તો ઠીક છે, નહીં તો દૂધ અને પૌવા અને ઇલાયચી વગેરે નાખી અને સાઈડમાં મૂકી દેજો અને થોડોક પણ પ્રસાદ ખાજો. એની અંદર જે ચાંદની આવશે ને તો શીતળતા, જે અમૃત તત્વ આવશે એ પોતાની અંદર એબ્ઝોર્બ કરી લેશે અને એને નીચે પાણી, નીચે લાકડું કે કશું મૂકજો જ્યારે ખીર મૂકો ત્યારે. તો નોન અર્થિંગ કશું પણ મૂકી દેજો. ચાંદનીની રોશની અંદર આવશે તો અમૃત તત્વ વધશે. અમૃત તત્વથી આપણા બાળકની અંદર લીવર છે, આ 7 આપણા જે મુખ્ય અંગ અવયવ છે એ પણ ખૂબ મજબૂત બનશે અને આપણે પણ બહુ જ શાંત બનીશું, સંભાવનાઓથી ભરેલા બનીશું, આનંદવાળા બનીશું. આ દિવ્ય ગુણો આપણી અંદર આવી જશે. મેઇન તો આપણું લીવર બહુ ફાઇન થઈ જશે. એજી હે ને, સિલ્વર એટલે એજી. અમૃત તત્વ એની અંદર આવશે અને આપણે અમૃત તત્વને ખૂબ પ્રેમથી, આનંદથી એને લઈ શકીશું અને 12 વાગતા પહેલા આપણે એને ખાઈ લેવાનું. ઓકે? તો આપણે આપણી નર્વસ સિસ્ટમ સક્રિય થઈ જાય છે, આપણા સ્કિનની અંદર પાવર વધી જાય છે. સૂર્યની અંદર મેં કહ્યું ને મેગ્નેટિક ફિલ્ડ વધી જાય છે, તો સ્કિનની અંદર જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રિસીવિંગ પાવર છે એ વધી જાય છે. ઓક્સિજન કન્ઝમ્પશન અને હાર્ટ રેટ ઓછું થઈ જાય છે. ઓક્સિજન કન્ઝમ્પશન ઓછું થાય અને આપણો હાર્ટ રેટ ઓછો થઈ જાય છે, જેથી કરીને બધાને બીપી વધી જાય છે, પગમાં સોજા આવી જાય છે, સોલ્ટ રિસ્ટ્રિક્ટ કરવું પડે છે. એ બધું થાય નહીં, પણ જો તમે ધ્યાન કરશો સરસ રીતના તો આ બધા જ ફાયદા તમને ખૂબ સરસ રીતના, કોઈ પણ જાતના કોમ્પ્લિકેશન, નાના મોટા કોમ્પ્લિકેશન ચેન્જીસ આવશે. દર મહિનો બદલાય એટલે, પેલું ટ્રાઇમેસ્ટર બદલાય એટલે થોડા ફિઝિકલ ચેન્જીસ આવશે, પરંતુ બહુ સરળતાથી તમારો ગ્રોથ થઈ જશે. હેડેક ઘણાને થતું હોય છે, હાઇપરટેન્શન, એ બધું કંટ્રોલ થઈ જશે. આપણા બોડીની અંદર જે લેક્ટિક એસિડ હોય છે એ ઓછો થઈ જાય છે. લેક્ટિક એસિડ ક્યાં ભેગો થાય? પગની ઘૂંટી હોય ને, આપણો નીચે પગનો આ જે ભાગ હોય ત્યાં આગળ બધા ગોલ ગોલ સોજા થઈ જાય છે. એ શું છે? એ લેક્ટિક એસિડ ત્યાં આગળ પગમાં નીચે આવીને જામી જાય છે અને ધીરે ધીરે પછી સોજા વધતા જાય છે. એટલે તમને પછી ફૂટ એન્ડ હેડ રેસ્ટ, પગ ઊંચા કરીને સુઈ રહેવાનું કહેવામાં આવશે. પણ જો તમે ધ્યાન કરશો તો તમારું લેક્ટિક એસિડ ઓછું થઈ જશે, જેથી કરીને તમારા પગ નોર્મલ રહેશે, બીપી નહીં વધશે, કાંઈ થશે નહીં. અને આપણી અંદર આલ્ફા તરંગો વધી જાય છે, જેનાથી મન શાંત થાય છે. ને આપણું જે સેરિબેલમ છે ને, એમાં અહીંયા માથા પાછળ, એમાં આલ્ફા, ગામા, થેટા, બીટા રેઝ અહીંયાથી ડેવલપ થાય છે અને જે આપણા બોડીના હોર્મોન્સ, 7 આપણા જે ચક્રાસ છે એને કંટ્રોલ કરે છે. આપણી જુદી જુદી બોડીની ક્રિયાઓને કંટ્રોલ કરે છે. બરાબર? જ્યારે સૂર્યનું ધ્યાન કરીએ છીએ ત્યારે હવે આપણે એક 10 મિનિટ સૂર્યના ગુણને જોઈ લઈશું અને પછી આપણે ધ્યાન કરીશું. લાસ્ટ ટાઈમે બધાને, જે બહેનો છે એમને મેં લખાવેલા કે સૂર્યના ગુણ, ભૌતિક ગુણો કયા યાદ છે કોઈને? એક ક્વેશ્ચન કરવો છે મારે. હા, અત્યારે સૂર્યનારાયણ નું ધ્યાન કરાય? હા, કરાય. કરાય ને? હા. ના, તમે બધું ગાયત્રી યજ્ઞ કરતા હોય છે ને, એટલે સાંજે કોરિયામાં એ કરીને કરતા હોય છે ને ત્યારે ને આપણે, સૂર્યનારાયણ. હા, અત્યારે આપણે ભાવ કરવાનો છે. બરાબર? શું કરીશું? ભાવના કરો કે સૂર્યોદય થઈ રહ્યો છે, સવાર પડી છે. બરાબર? આપણી ઇમેજિનેશન, આપણે શું છે, કલ્પના શક્તિ વધારવાની છે. શું કરવાનું છે? આપણે કલ્પના કરી રહ્યા છે, કલ્પના શક્તિ વધારી રહ્યા છે. આપણે ડાયરેક્ટ સનનું મેડિટેશન નથી કરતા. શું કર્યા છે? કલ્પના શક્તિને વધારવા માટે
ભાવના કરી રહ્યા છે કે સવાર પડી છે, બરાબર. અને લાસ્ટ ટાઈમ એટલા માટે જ હું હંમેશા એક ચિત્ર ડ્રો કરાવડાવું છું તમને પેપર ઉપર, કે તમે પહેલા એક પિક્ચર ડ્રો કરો, નદી, નાળા, સૂર્યોદય પહાડમાંથી નીકળી રહ્યો છે, તમને શું ગમે છે, અને પછી એ ભાવ ચિત્રને જોઈને તમે ભાવ કરો કે ઓકે સવાર પડી તો આવું વાતાવરણ હોય, બરાબર. આવું આવું ઇમેજિનેશન કરવા, તો તમારી ઇમેજિનેશન શક્તિ વધશે. ઓકે, આપણે સૂર્ય ધ્યાન ભાવનાત્મક રૂપે કરી રહ્યા છે. સવારે કરીશું તો બહુ સારું. અને અત્યારે એવું વિચારવાનું કે સૂર્ય આપણા ત્યાં અસ્ત થઈ ગયો છે, પણ બીજી કન્ટ્રીની અંદર સૂર્યોદયનો સેમ સમય થઈ રહ્યો છે. સવારના 8 વાગ્યા, એમ એ લોકોના 8 વાગ્યા, આપણા અહીંયા 9 વાગતા હોય, એમ સૂર્યના 9 વાગી રહ્યા છે ત્યાંના. તો એવો ભાવ કરીશું કે આપણે પાશ્ચાત જગતની અંદર છીએ, આ બાજુના માંથી બહાર નીકળી ગયા છે. ઓકે, તો સૂર્ય ધ્યાન અત્યારે ભાવનાત્મક રૂપે કરી શકાય. તો સૂર્યના ગુણો કેવા છે કે સૂર્યમાંથી ગરમી, પ્રકાશ, ગતિશીલતા અને જીવન આપણને પ્રાપ્ત થાય છે. આધ્યાત્મિક ગુણો શું છે? સવિતા એટલે કે સૂર્યનારાયણ બધા જ ગેલેક્સીઝ માંથી આવતા ગ્રહોના એનર્જીને પોતાની અંદર ભેગી કરી અને આ ધરતીને ચલાવવા માટે એને પોતાના બધાની શક્તિઓને ભેગી કરી સવિતા બન્યા અને સૂર્યની શક્તિ ધરતી પર આપી, જેથી ઉત્પાદન થયું, બધાનું પોષણ થયું અને પરિવર્તન થયું. તો આ છે એના સવિતા દેવતાના દિવ્ય ગુણો. પરિવર્તન કેવું કે આપણે ધ્યાન કર્યું એટલે આપણી અંદર બદલાવ આવ્યો. સૂર્ય સવાર પડી તો અંધારું જતું રહ્યું અને દિવસ શરૂ થઈ ગયો. તો આવી રીતના પરિવર્તનની પ્રક્રિયાઓ આવી ગઈ. એનાથી આપણને પ્રેરણા મળી કે સવાર પડી ગઈ તો ચકલા ઉડવા માંડી ગયા, એને કોઈ ઉઠાડવા નથી જતું, એ પોતાની નિયમિત રૂપે ઉડે છે, જાય છે, પોતાના બાળકો માટે કરે છે. જેવી સૂર્યના કિરણો પડે છે ત્યાં ફૂલો ખીલવા માંડી જાય છે, બરાબર છે. ફૂલો ખીલી જાય છે એટલે એના ઉપર ભમરા અને બધા એનું નેક્ટર ચૂસવા માટે આવી જાય છે. તો આ બધી પરિવર્તન અને પ્રક્રિયાઓ ચાલુ થઈ જાય છે, કોઈ એને કહેવા જતું નથી. એમ આપણી અંદર પણ જ્ઞાન, પ્રેરણા અને પ્રકાશ આવવા માંડી જાય છે. જ્ઞાન ઇનબિલ્ટ છે, સમજણ આવવા માંડી જાય છે. ઓકે, સવાર પડી, આવું થાય, આવું થાય, આવું થાય. આપણને બધા ક્લુ મળતા જાય, લિંક લાગતી જાય. ઓકે, આવું થાય. ધીરે ધીરે આપણે ગ્રો કરીએ, આપણા જ્ઞાનમાં વિસ્તાર થતો જાય. તો ધ્યાનમાંથી સૂર્યના આ ભૌતિક આધ્યાત્મિક ગુણો છે. હવે એમાંથી લાભ શું થાય? તો કે મારું ગર્ભસ્થ શિશુ ની અંદર હું આવા ગુણો લાભ પહોંચાડવા માંગુ છું. તો શું? તો કે હંમેશા એની અંદર પ્રસન્નતા હોય, ઉત્સાહ હોય, ઉલ્લાસ હોય, વિદ્યા ગ્રહણ કરવાની શક્તિ હોય, આનંદની વૃદ્ધિ કરતું હોય, આત્મિક પ્રસન્નતા. હંમેશા ઘણા બાળકો હંમેશા સ્માઇલિંગ જ હોય, ક્યારે રડતા જ ના હોય. દે આર ઓલવેઝ ચીયરિંગ બેબીઝ, સ્માઇલિંગ બેબીઝ. એને જોઈને આપણો બધો જ થાક ઉતરી જાય. એ જરાક એક સ્માઇલ આપે ને તો પણ આપણને બહુ જ ગમે. તો કે મારું બાળક પણ આવું આત્મિક પ્રસન્નતાથી, એની અંદર દૂરદર્શિતા હોય, એની અંદર સાહસ હોય, કોઈ પણ કામ કરવાની લગન હોય, એ શૌર્ય હોય, એની અંદર ઓજ, તેજ અને વર્ચસ્વ હોય, પરાક્રમી હોય, પુરુષાર્થ કરવાની એની અંદર સમજણ હોય, ધૈર્ય હોય, સ્થિરતા હોય, એક સંકલ્પ બળ એટલે દ્રઢતા હોય, એકાગ્રતા આવે, પ્રખરતા, સ્મૃતિ, પ્રતિભા, એ ભાવનાત્મકતા અને આધ્યાત્મિક ભાવોમાં સકારાત્મકતાનો વિકાસ થતો રહે. આ બધું જો હશે તો શું થશે? ભાવનાત્મકતા અને આધ્યાત્મિકતાની અંદર પોઝિટિવિટી. આઈ કેન ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ. આ તો બધું હોય, જીવન છે, આવું જ ચાલે. ગરડા હોય આવા હોય, જુવાન હોય આવા હોય, નાના બાળકો આવા જ હોય. એનિમલ્સ તો કે એના બિહેવિયરને એક્સેપ્ટ કરવા માંડે. તો કે એની અંદર સકારાત્મકતાના ભાવોનો વિકાસ થાય. કેવો વિકાસ થાય? એક સમજદાર બને. લખી લો. શું બને બાળક? નાની નાની સમજદારી એની અંદર આવતી જ જાય, આપણે શીખવાડવું જ ના પડે. અને એની અંદર જયારે સમજદારી આવે ને ત્યારે એ પોતાના દરેક કાર્યો પ્રત્યે ઈમાનદાર બને કે ના, આવું કરવું જોઈએ મારે. મમ્માએ કીધું છે, ચોક્કસ કરવું. સ્કૂલે જવાનું છે, ઓકે. ઉઠી જવાનું છે, ઓકે. જમવાનું છે, ઓકે. રમવા જવાનો ટાઈમ થયો, ફાઇન. તો એ દરેક કાર્ય માટે ઈમાનદાર બનશે. પછી એ જવાબદારીઓ નિભાવતા માનશે. ઓકે, મારે મારા બેગ્સ ને ગોઠવીને મૂકી દેવા જોઈએ, મારા શૂઝ મૂકી દેવા જોઈએ, મારે મમ્માને હેલ્પ કરવી જોઈએ. કોઈ ગેસ્ટ આવ્યું તો મમ્માને ઇન્ફોર્મ કરવાનું કે મમ્મા કોઈ આવ્યું છે, ડોર ખોલવું છે. તો કે એની અંદર એક બહાદુરી અને જિમ્મેદારીની બહાદુરી આવશે. બહાર કોઈ મોટો અવાજ આવશે કે કંઈ પણ થશે તો એ ડરશે નહીં.
ગભરાઈને મમ્માને ચીપકી જશે અને પછી કહેશે મમ્મા કંઈક થઈ રહ્યું છે, મને ડર લાગી રહ્યો છે. તો કેવો સમજદાર બનતો જશે. તો આ બધા સૂર્યના ધ્યાન કરવાથી સૂર્યના આ બધા દેવી ગુણો આપણા ગર્ભસ્થ શિશુની અંદર આપણે ડેવલપ કરી શકીએ છીએ. તો શું ધ્યાન કરવું જરૂરી નથી? છે ને? જો તમે અત્યાર સુધીના અમારા જેટલા બાળકો જન્મ્યા છે એ લોકોની એમના બધાના જે બિહેવિયર્સ છે, એ લોકોના જે રિપોર્ટ્સ છે, એ રિસર્ચ પેપરમાં ગયા છે. કારણ કે માતાઓએ આ નાની નાની દરેક વસ્તુનું ખૂબ ધ્યાન આપ્યું છે અને એ લોકોએ ખૂબ ધ્યાન કરતા. એક પણ સન્ડે મેસેજ ના હોય ને કે આજે સન્ડે ધ્યાન નથી, તો એ લોકો મેસેજ નાખે કે પ્લીઝ ધ્યાન કેમ નથી કરવું આજે સન્ડે. ધ્યાન તો કર્યા વગર સન્ડે નથી ધ્યાન કરતા, તમારું આખું અઠવાડિયું બહુ જ વીક જાય છે, અમને બહુ કમજોરી લાગે છે, એટલે ના, સન્ડે તો ધ્યાન તમે 10-15 મિનિટ પણ કરાવડાવો. સો એક વીકની શક્તિ એમને મળતી હતી. સમજાઈ ગયું બેનો? એટલે ધ્યાન કરવું આપણા માટે ખૂબ જરૂરી છે. તો આપણે હવે ધ્યાન કરીશું, બરાબર છે? એના પહેલા કોઈ સરસ ગીત ગાતું હોય તો એક બે લીટી ગીત ગાઓ. કોઈ ગાઈ શકે છે? તો માઇક ઓન કરો અને સરસ 2-3 લીટી ગીત ગાઓ. સંગીત ગાવાથી આપણા 7 ચક્રોના અંદર સુર લહેરીઓ પેદા થાય છે. ઓટોમેટિકલી એક દિવ્ય વાતાવરણની ઉર્જાઓ બનતી જાય છે, કનેક્ટિવિટી વધતી જાય છે, હે ને? અને આપણને પણ આનંદ આવે છે. તો કોઈ એક કે 2 લીટી ગાઓ. કોણ ગાય છે? હિરલ, જેવું આવડે એવું ગાઓ. આપણું બાળક સાહસી બનશે, અટેન્ટિવ બનશે, પ્રોમ્પ્ટ ચેલેન્જીસ બેર કરતું શીખશે. નહીં? ચાલો હું ગાઉં, આપણે બધા એક નાની પ્રાર્થના ગાઈએ. ઓકે? આપણે બધા ગાઈએ જ છે. વિશ્વંભરી અખિલ વિશ્વ, તમે પણ ગાજો મારી સાથે મનમાં. ઓકે? ગુનગુનાવજો. વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા, વિદ્યાધરી વદન માવસજો વિધાતા, દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો, મમ પાહી ઓમ ભગવતી. ક્યાં બિરાજો? મારા હૃદય પર આવીને બિરાજો. વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા, વિદ્યાધરી વદન માવસજો વિધાતા, દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો, મામ પાહી ઓમ ભગવતી હૃદય બિરાજો. કેવું સરસ લાગ્યું? સારું લાગ્યું? હે ને? તો જ્યારે કંઈ પણ કામ કરો, ગુનગુનાવો, ધ્યાન કરો. ધ્યાન પહેલા સરસ 1-2 નાના નાના ભજન ગાઈ લો, નાની નાની ગીતો ગાઈ લો, જે તમને ગમતા હોય. એવું જરૂરી નથી કે પિક્ચરના ગીત ન ગવાય, એમાં પણ ખૂબ સરસ ધૂન હોય છે. સરસ વાંસળીનું સોફ્ટ મ્યુઝિક મૂકી દો, એને સાંભળો, અને એ સાંભળતા સાંભળતા પ્રકૃતિમાં આપણે ખોવાવાના પ્રયાસ કરીશું. તો આપણે એને પ્રકૃતિ તન્મય બનશે. તો આપણી જે કનેક્ટિવિટી છે ને બ્રહ્માંડીય ચેતના સાથે, આકાશ, પાતાલ, પૃથ્વી, જલ અને વાયુ, આ પંચ તત્વોના જે વાતાવરણો છે આપણને ખૂબ ઝડપથી કનેક્ટ કરી દેશે. અને ત્યારે આપણને એટલો સરસ આનંદ લાગશે. એક ધ્યાન લાગતા 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 આપણને એવું થશે કે હું મારું બોડીનું વેઇટ જ નથી. ધીરે ધીરે તમને એવું લાગશે કે હું ઉડી રહી છું, હું આખા બ્રહ્માંડમાં વિચરણ કરી રહી છું. આપણે થોડા દિવસ કન્ટિન્યુઅસ ધ્યાન કરીશું ને પછી આપણને તમારી અંદર એ પણ અનુભવો આવવા માંડશે. આપણે એ જુદા જુદા ટ્રાવેલ કરાવીશું ધ્યાનના. તો હવે આપણે કમર ગરદન સીધી રાખીશું, બરાબર છે? આંખો બંધ કરીશું. આપણા ઘરની અંદર જે વીજળીનો ગોળો છે એને ધીરે ધીરે જોઈશું, બંધ કરીશું. આંખો ખોલીશું, લાઈટ જોઈશું, લાઈટને આંખો બંધ કરીશું. ધીરે ધીરે આંખો ખોલીશું, આપણા બલ્બના પ્રકાશને જોવાનો પ્રયત્ન કરીશું, આંખો બંધ કરીશું. હે ને? ઓપન યોર આઈઝ, ક્લોઝ યોર આઈઝ. આંખો ખોલીશું, આંખો બંધ કરીશું. આંખો ખોલીશું, આંખો બંધ કરીશું.
ધીરે 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 કમર ગરદન સીધી, બંને હાથ નાભી પાસે, ડાબો હાથ નીચે, જમણો હાથ ઉપર. ધીરે ધીરે ભાવ જગતમાં આપણે ધીરે ધીરે ડોક્યું કરતા જઈશું. સુંદર સવાર, અંધારમાંથી સવાર, પ્રભાતમાંથી સવાર થઈ રહ્યું છે. પ્રભાત એટલે અડધું અંધારું અને અડધું પ્રકાશ. ધૂંધળું ધૂંધળું જે વાતાવરણ હોય એને પ્રભાત કહેવામાં આવે. એમાં ધીરે 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 વાતાવરણની અંદર પ્રકાશના કિરણો પહાડોની પાછળથી નીકળી રહ્યા છે. જેવા પ્રકાશના કિરણો નીકળે છે ત્યારે આકાશની અંદર વિહંગ કરતા કરતા પક્ષીઓના મોટા મોટા ટોળા શિસ્તબદ્ધ એક આયોજન, એમનો એક લીડર છે, એમને આગળ આગળ લઈ જાય છે. શિસ્તબદ્ધ એ લોકો જઈ રહ્યા છે. ધીરે ધીરે પ્રકાશ વધારે બનતો જાય છે. ફૂલો ખીલતા જાય છે, પક્ષીઓના મધુર અવાજ આવતા જાય છે, ફૂલોની મીઠી મીઠી સુગંધ આવતી જાય છે. અને પાણીની અંદર હવાના તરંગો દ્વારા, વીજળીની શક્તિઓ દ્વારા, પ્રકાશની શક્તિઓ દ્વારા, ધ્વનિની અંદર, અવાજની અંદર ખડખડ 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 એક નાદ પેદા થઈ જાય છે. પાણીમાં પણ એક સુંદર અવાજ આવવા માંડી જાય છે. ધીમે ધીમે હવા પણ પોતાની એક ગતિ સાથે આવી નાના નાનો ગુંજન કરતો હોય એવો અવાજ વાયુ દ્વારા પણ આપણને સંભળાઈ રહ્યો છે. ત્યારે આપણે એકબીજાનો હાથ પકડી આપણે બધા જઈ રહ્યા છે. ક્યાં જઈ રહ્યા છે? હિમાલય કી ગોદ, देवभूमि हरिद्वार, गंगा की गोद, ऋषियों की तपोभूमि, देवभूमि हरिद्वार, तपोभूमि शांति कुंज हरिद्वार, ऋषि मुनियों की तपोस्थली. दिव्य वातावरण, सुंदर वातावरण. परम पूज्य गुरुदेव वंदनीय माताजी हिमालयनी ऋषि सत्ता देव शक्तियों सूक्ष्म सुरक्षा अंदर हमें श्रेष्ठ संतान प्राप्ति द्वारा अभिनव जगतना सूत्रधार એટલે કે અમે ભાગીદારી માટે દિવ્ય સંકલ્પો સાથે વિશેષ દિશા નિર્દેશ પ્રાપ્ત કરી શ્રેષ્ઠ માનવ જીવનની પ્રાપ્તિની યાચના કરતી ગર્ભસ્થ સંતાનમાં દિવ્ય પવિત્ર આત્માઓને જન્મ આપવા માટે અમે બધી માતાઓ ધ્યાન મુદ્રામાં શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ માટે ગંગાની ગોદ, હિમાલયની છાયા, દેવભૂમિ હરિદ્વાર, યુગતીર્થ શાંતિકુંજ, ઋષિમુનિઓની સૂક્ષ્મ સુરક્ષા અને સંરક્ષણમાં સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરીશું. હે સૂર્યદેવ, અમારા હૃદયમાં શ્રદ્ધા ભરેલા અંતઃકરણથી પૂર્ણતાની પ્રાપ્તિની પ્રાર્થના કરીએ છીએ. ઉદિતમાન સૂર્યનારાયણ નો દિવ્ય આલોક અમારા અંતઃકરણની અંદર આલોકિત થઈ રહ્યો છે. બંને આંખો દ્વારા જે પ્રકાશ આપણે જોયો તો ધીરે ધીરે પ્રકાશ હૃદય આકાશ પર મોટું આકાશ બનાવી રહ્યો છે. ચિત્તાકાશ કહેવામાં આવે છે. ચિત્ત દ્વારા બનાવેલું આકાશ. ચિત્તાકાશની અંદર દિવ્ય આલોક ધીરે ધીરે પથરાઈ રહ્યો છે. સુંદર અલૌકિક વાતાવરણ, સુંદર અલૌકિક વાતાવરણ. અમારું શરીર સ્વસ્થ, મન પ્રફુલ્લિત, ચિત્ત શાંત, શ્રેષ્ઠ વિચારો, શ્રેષ્ઠ ગુણ કર્મ સ્વભાવ વાળું બની રહ્યું છે. હે સૂર્યદેવ, અમારી ચારો તરફ તીર્થ ચેતના, ગુરુ સત્તાના પ્રાણથી ભરેલો દિવ્ય પ્રાણ પ્રવાહ ઉભરાઈ રહ્યો છે.
ઉભરાઈ રહ્યો છે. અમારા ચિત્તથી લોભ, મોહ, અહંકાર, સમસ્ત વિકારો, દુષ્પ્રવૃત્તિઓ નું શમન થઈ રહ્યું છે. શમન થઈ રહ્યું છે. શમન થઈ રહ્યું છે. હે સૂર્યદેવ, અમારી અંદર શુભ સંસ્કાર, સત્પ્રવૃત્તિઓનું જાગરણ થઈ રહ્યું છે. જાગરણ થઈ રહ્યું છે. પૂર્ણ શાંતિ, નિર્મલ શરીર બધા જ ઉદ્વિગ્નોથી દૂર થઈ રહ્યું છે. બધા જ ઉદ્વિગ્નોથી દૂર થઈ રહ્યું છે. હે સૂર્યદેવ, અમારા બધાનો આત્માનો પરિષ્કાર થઈ રહ્યો છે. પરિષ્કાર થઈ રહ્યો છે. હુંથી અમે બની રહ્યા છે. અમારો અહંકાર ઓછો થઈ રહ્યો છે. સ્વાભિમાન ગર્વિત થઈ રહ્યું છે. હુંથી અમે બની રહ્યા છીએ. હે સૂર્યદેવ, અમારા બધામાં આત્મીયતા, સદભાવના, શ્રદ્ધા, સ્નેહ, સરસતાનું જાગરણ થઈ રહ્યું છે. સરસતાનું જાગરણ થઈ રહ્યું છે. હે સૂર્યદેવ, અમે બધી ગર્ભવતી માતાઓ સાથે ધ્યાન દ્વારા શરીર બલ, મનોબલ, આત્મબલ તેમજ નિયમિત ઉપાસના સાધના આરાધના દ્વારા બ્રહ્મબળની પ્રાપ્તિ થઈ રહી છે. બ્રહ્મબળની પ્રાપ્તિ થઈ રહી છે. દરેક શ્રેષ્ઠ ભાવો મારા ગર્ભસ્થ શિશુની અંદર ધીરે ધીરે આકલન કરી રહ્યા છે. અવચેતન મન એને ગ્રહણ કરી રહ્યું છે, સંગ્રહ કરી રહ્યું છે. ગર્ભસ્થ શિશુ દરેક શબ્દોના, દરેક ભાવોને સમજી પોતાની પ્રતિકૃતિ આપી રહ્યું છે. માતા અને ગર્ભસ્થ શિશુ એનો આનંદ લઈ રહ્યો છે. એનો આનંદ લઈ રહ્યો છે. ખૂબ આનંદ આવી રહ્યો છે. અંધારી કોટડીમાં દિવ્ય સૂર્યના પ્રકાશ, પવિત્ર વાતાવરણ, આનંદનું વાતાવરણ, શાંતિનું વાતાવરણ, પ્રેમ અને સહકારનું વાતાવરણનો આનંદ આપી રહ્યું છે. આનંદ આપી રહ્યું છે. ગર્ભસ્થ શિશુ ખૂબ આનંદ કરી રહ્યો છે. માને થેન્ક યુ કહી રહ્યો છે કે પ્રભુ, ખૂબ દુઃખ અને અશાંત વાતાવરણની અંદર સવિતા દેવતાનો મહાપ્રાણ મને અલગ અલગ પ્રકારની શક્તિઓથી ભરી રહ્યો છે, આનંદથી ભરી રહ્યો છે. હું ખૂબ આનંદમાં છું. મા માટે મારો અભાવ વધી રહ્યો છે. માતા માટે મારો વિશેષ પ્રાણ ભાવ વધી રહ્યો છે. ખૂબ ખુશ છું માં. હે સૂર્યદેવ, અમારા પ્રાણોની લય સંતુલિત અને સ્વસ્થ બની રહી છે. અમારા બીપી, અમારા શરીરમાં આવેલા કોઈ પણ જાતના અઘટિત વ્યવહારો સ્વસ્થ બની રહ્યા છે. સ્વસ્થ બની રહ્યા છે. અમારા અંતઃકરણમાં પૂર્ણ શાંતિ, પૂર્ણ શક્તિઓ ભરાઈ રહી છે. અમારા બધાના સંબંધમાં મધુરતા, સૌમ્યતા, સરસતા, યોગ્યતા, દિવ્યતાનો સંચાર અને એનો વિસ્તાર થઈ રહ્યો છે. એનો સંચાર થઈ રહ્યો છે. એનો વિસ્તાર થઈ રહ્યો છે. અમારા બધાના મન, ઘર, પરિવાર, સમાજ, રાષ્ટ્રના મન અખંડ, અમારા બધાની શક્તિઓ અખંડ બની રહી છે. સમૂહના મન અખંડ, અમારા પરિવાર, સમાજ ના સંબંધો અખંડ બની રહ્યા છે. અમારો દેવ પરિવાર અખંડ પરિવાર, અમારું રાષ્ટ્ર અખંડ, અમારું રાષ્ટ્ર વિશ્વગુરુ, જગતગુરુ, અમારું રાષ્ટ્ર સશક્ત, સબલ અને શ્રેષ્ઠ બની રહ્યું છે. હે સૂર્યદેવ, અમે બધી સાધક માતાઓ પૂર્ણતાથી, આનંદથી રસ વિભોર બની રહી છે. રસ વિભોર બની રહી છે. સરાબોર થઈ રહી છે. સૂર્યની શક્તિ, ગુલાબી ગુલાબી પ્રકાશના તરંગો આનંદથી ભરાઈ રહ્યા છે. શરીરને હળવું બનાવી રહ્યા છે. રોગ, શોક, તાપ અને ભયથી મુક્ત બનાવી મારા
મૂળ સ્વભાવમાં અજર અમર અવિનાશી આત્મા, દિવ્ય આત્મા, પવિત્ર આત્મા માં સ્થિર થઈ રહ્યો છે, સ્થિર થઈ રહ્યો છે, સ્થિર થઈ રહ્યો છે. અમારો દેવ પરિવાર દિવ્યતાથી ભરાઈ રહ્યો છે, પૂર્ણતાથી, સત્યથી, પ્રકાશથી, અમૃતથી સરાબોર થઈ રહ્યો છે. પૂર્ણથી પૂર્ણતા તરફ અમારું પ્રયાણ થઈ રહ્યું છે. પૂર્ણથી પૂર્ણતા તરફ અમારું પ્રયાણ થઈ રહ્યું છે. હે પ્રભુ, આપના અનુદાન, વરદાન, સુભાશિષ, પ્રેરણા, પ્રકાશ, આનંદ અને ઉત્કર્ષથી ભરેલો અમારો કાર્યપથ પર અમને ચલાવવા માટે વિવેકશીલ પ્રજ્ઞાથી ભરી દો. વિવેકશીલ પ્રજ્ઞાથી અમને ભરી દો. વિવેકશીલ આનંદથી અમને ભરી દો. સત્યનિષ્ઠ જીવન જીવવાની કળાથી ભરેલા કાર્યપથ પર ચાલવાનો સાહસ, વિવેકશીલ પ્રજ્ઞા અમને પ્રદાન કરો. અમારું ગર્ભસ્થ શિશુ આ રાષ્ટ્રનું, આ વિશ્વનું, ઋતુમ્બરા મહાપ્રાણથી ભરેલું ભારતની ભૂમિને એક અભિન્ન વ્યક્તિત્વ આપી રહ્યું છે, મહાન વ્યક્તિત્વ આપી રહ્યું છે. હું ધન્ય છું સૂર્યદેવ, હું ધન્ય છું. આપની આવી કૃપા અનવરત મારા ઉપર વરસતી રહે. ભારતની એક શ્રેષ્ઠ માતા, સંતુષ્ટ માતા બનવાનો મને આનંદ આવી રહ્યો છે. આનંદ આવી રહ્યો છે, ખૂબ આનંદ આવી રહ્યો છે. આનંદથી મારી આંખો છલકાઈ રહી છે. હૃદય આનંદથી હલકું ફૂલકું ઉડી રહ્યું છે. આકાશમાં, ગગનમાં વિહાર કરી રહ્યા હોય એવો આનંદ આવી રહ્યો છે. અને એની અંદર આજે હનુમાન જયંતિ, જન્મોત્સવ, જયંતિ નહીં, સોરી, હનુમાન જન્મોત્સવનો વિશેષ મહાપ્રાણ અત્ર તત્ર સર્વત્ર વિદ્યમાન થઈ રહ્યો છે. એમના જેવું શ્રેષ્ઠ વ્યક્તિત્વ દેવ ગુણોથી અમે બધા ભરાઈ રહ્યા છે. હે દેવભ્રાતા શ્રી, જેમ સીતા માતાનો પુત્ર નો ભાવ, તત્પરતાથી ભરેલો ભાવ, સેવાનો ભાવ, એવા અમારા ગર્ભસ્થ શિશુમાં પણ મહાન દેવ શક્તિ હનુમાનજી જેવો બનતો જાય. શ્રેષ્ઠ સંકલ્પ શક્તિ, દ્રઢ શક્તિ અને કાર્ય કરવાની કુશળતાઓથી ભરેલું, જ્ઞાનથી ભરેલું, શક્તિઓથી ભરેલું અમારું ગર્ભસ્થ શિશુ શ્રેષ્ઠ ભાવોને ધ્યાન કરી રહ્યું છે, પ્રાપ્ત કરી રહ્યું છે, ગ્રહણ કરી રહ્યું છે, સંગ્રહ કરી રહ્યું છે. ત્યારે ખૂબ શ્રદ્ધા ભાવથી આપને અમે નમસ્કાર કરી રહ્યા છે. ધીરે ધીરે અમે અમારા મૂળ સ્વભાવમાં, મૂળ સ્થાનમાં, આકાશમાંથી વિચરણ કરતા કરતા ધીરે ધીરે સંઘની શક્તિ દ્વારા ધીરે ધીરે અમે પાછા શાંતિકુંજ હરિદ્વારની અંદર એકબીજાના સાથે નમસ્કાર કરી રહ્યા છે. પ્રભુ આપને નમસ્કાર કરી રહ્યા છે. ખૂબ શ્રદ્ધા ભાવથી આંખો બંધ રાખી હલકા કમરથી ઝૂકીશું, નમસ્કાર કરીશું. ઓમ નમો સ્વનંતાય સહસ્ત્રમૂર્તયે સહસ્ત્રપાદાક્ષ શિરોરુબાવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ સહસ્રકોટિ યુગધારિણે નમઃ. આંખો નથી ખોલવાની, કોમળતાથી બંને હથેળીઓને ફેલાવી લઈશું આશીર્વાદની મુદ્રામાં. ભગવાન આપણને આશીર્વાદ આપી રહ્યા છે કે આજે વિશેષ દિવસે વિશેષ સાધના દ્વારા વિશેષ આશીર્વાદોની અમને પુષ્ટિ થઈ રહી છે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યામ પરિપાલયંતામ ન્યાયેન માર્ગે નમઃ મહિંસા ગૌબ્રાહ્મણેભ્યો શુભમસ્તુ નિત્યમ લોકા સમસ્તા સુખિનો ભવન્તુ સર્વે ભવન્તુ સુખિના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિत् દુઃખમાપ્નોત. શ્રદ્ધા મેધાય ચ પ્રજ્ઞામ વિદ્યામ પુષ્ટિમ શ્રિયં વદમ તેજાયુષ્ય આરોગ્યમ દેહી મે હવ્યવાહનમ દેહી મે હવ્યવાહનમ. કોમળતાથી બંને હથેળીઓને ઘસીશું, આંખો પર લગાડીશું.
મસ્તિષ્ક પર લગાડીશું, પોતાના શરીર પર લગાડીશું. ધીરે ધીરે હથેળીઓને આંખોની સામે લાવી હસતા હસતા બંને હથેળીઓના દર્શન કરતા આપણે ધ્યાનની મુદ્રામાંથી સહજ બનતા જઈશું, સહજ બનતા જઈશું. આજુબાજુના તરંગોને એક ચમચી જળ હાથમાં માનસિક રૂપે જળ લઈશું અને પ્રાર્થના કરીશું કે ધ્યાન દ્વારા, જપ દ્વારા, પ્રાર્થના દ્વારા આવેલી ઉર્જાઓને અમે શાંત કરી રહ્યા છે. પ્રભુ, અમે આપને અર્પણ કરી રહ્યા છે. ઓમ શ્રી સદગુરુ અર્પણમસ્તુ, ઓમ ઈષ્ટ અર્પણમસ્તુ. આજુબાજુ ધ્યાનથી ડેવલપ થયેલા તરંગોને શાંત કરીશું. યથાવત મૂળ સ્થાને એમને પાછા મોકલીશું. નાભી પાસે હાથ રાખીશું, શાંતિ પાઠ કરીશું. આવેલી શક્તિઓ પોતપોતાના સ્થાને અમને આશીર્વાદ આપવા ધ્યાનથી શબ્દો દ્વારા જે પણ શક્તિઓ ઉદ્ભવ થઈ આવી તરંગિત થઈ આપણી અંદર ધીરે ધીરે આપણી અંદર પ્રવેશ કર્યો, એ બધાને નિયોજિત કરીશું, શાંત કરીશું. ઓમ દ્યો શાંતિ અંતરિક્ષ ગોમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિ વિશ્વે દેવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગુણ શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ વિશ્વાનિ દેવ સવિતુ દુરિતાની પરાસુવ યદ્ભદ્રમ તન્નો આસુવ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. માનસિક રૂપે સૂર્યનારાયણને અર્ઘ્ય આપીશું. સૂર્યનારાયણને અર્ઘ્ય આપીશું. સૂર્યદેવો સહસ્ત્રાંશો તેજો રાશિ જગતપતે અનુકંપાય મા ભક્ત્યા ગૃહણાર્ઘ દિવકરમ સૂર્યાય નમઃ આદિત્યાય નમઃ ભાસ્કરાય નમઃ. કોમળતાથી હથેળીઓને ઘસીશું, મુખારવિંદ પર બધે લગાડી દઈશું અને ભગવાનનો ધન્યવાદ કરીશું, થેન્ક યુ કરીશું. ભગવાન આવા નવા દિવ્ય આશીર્વાદોથી અમને ભરતા રહેજો. જે કંઈ પણ સારું લાગ્યું, ઓનેસ્ટલી તમે તમારા ડાયરીની અંદર આજનો અનુભવ અને આજનો સંવાદ જરૂરથી લખજો અને ગ્રુપમાં પણ મોકલજો. અને ગર્ભસ્થ શિશુના પેટ ઉપર જેના પણ 3 મહિનાથી વધારેનું બેબી છે એને ધીરે ધીરે શાંત કરજો. પ્રેમથી એને આનંદ આપી અને શાંત થવાના નિર્દેશ કરીને શાંત કરજો. જે કાંઈ પણ સારું લાગ્યું, એક પરમ પૂજ્ય ગુરુદેવ અન્ય માતાજીની કૃપા હતી. કાંઈક ભૂલ થઈ હોય તો મને ક્ષમાના ભાવ સાથે એક ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. સદગુરુદેવ કી જય. બધાને ભૂખ લાગી છે કે જમીને બેઠા છો? જમીને બેઠા છો? ઓકે, કેવું લાગ્યું, શું લાગ્યું? પોતપોતાના 2-5 મિનિટ સમય હોય તો આપણે આગળ એનો અનુભવ કરીશું. એક્સપ્રેસ કરજો. સવાર જેવી લાગી હતી કે રાત લાગી હતી? ના, સવાર જેવી લાગી હતી. ઓકે, ફાઇન ફાઇન. ધ્યાન કરવાથી આમ માઇન્ડ કંઈક અલગ જ આમ બધે આમ ફરીને પાછો આવતું હોય ને, આમ બધા બધી જ આપણે ઘર પરિવારનાથી આમ બધેથી દૂર આમ જતા રહીએ ને એમ ફિલિંગ એવી થાય. શાંતિ આવે છે ને, શાંતિ લાગે છે ને બધા. બધું કઈ યાદ ના આવે એમ. ધ્યાનનો એવું એ જ અભ્યાસ કરવાથી આપણે અને હું અને પ્રકૃતિ ને પ્રાણ, આપણે ઈશ્વરી ચેતના, પ્રાણ ચેતના એકબીજાની અંદર ભેગા થઈ જઈએ છે. આ સ્થિતિ આવવી ખૂબ મુશ્કેલ છે. અત્યારથી જો આપણે કરવા માંડીશું તો આપણું બાળક જન્મતાની સાથે જ મેડિટેશન કરતું થઈ જશે, એટલે દેવ માનવ બનશે, સાધારણ બાળક નહીં બને. માનવથી મહામાનવ, મહામાનવથી દેવ માનવ, દેવ માનવ બનાવવાની આપણી આ બધી પ્રક્રિયાઓ છે. ઓકે, તો બીજા કોઈને, અશ્વિનીને કાંઈ કહેવું છે? મજા આવી. મજા આવી? હા, અને મોર્નિંગ નું ફીલ થતું હતું. ઓકે, ફાઇન. અને હિરલ? મજા આવી. મજા આવી? હા. બધા આજે ડાયરી લેખન કરજો, પણ આજે ના થાય તો કાલ સવારે લખજો. આજે તો કરવું જ પડશે. હા. ઓકે, સૂતા પહેલા અથવા તો કાલે સવારે યાદ કરીને ચોક્કસ લખજો. ડેટ મારી અને છોડી દેજો, એટલે તમારું અધૂરું કાર્ય જો કદાચ આપણે બીજા ઘરના કામ કરવાના હોય તો
એ કરી નાખજો, પણ ડાયરી લેખન ચોક્કસ કરજો. આજનો અનુભવ ચોક્કસ લખજો, જેથી કરીને બીજી બહેનોને પ્રેરણા મળશે. ઓકે, પણ આપણે સવારે ધ્યાન કરીશું તો ખરેખર મજા આવશે. અત્યારે ગરમી છે ને, ગરમીના વાતાવરણમાં આપણા જે પ્રાર્થના કરીએ છીએ ત્યારે જે વલયો પેદા થાય છે ને, એ ગતિમાન નથી થતા. એ ગરમીના વાદળોનો કારણે રોકાઈ જાય છે, એટલે આપણે ખૂબ સારી રીતના ધ્યાન નથી કરી શકતા. ઓકે, એના માટે ઠંડક હોય ને ત્યારે ઓઝોનનું લેયર વધી જાય, અને ઓઝોનના કારણે આપણને ખૂબ શાંતિનો અનુભવ થાય, અને આપણા તરંગોને આપણે ઉપર જતા ને ઉપરના તરંગોને આપણી અંદર આવતા અનુભવ કરી શકાશે. તો બધાને જય ગુરુદેવ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. માં આપણે એટલું બલિ વિશે, યજ્ઞ વિશે તમે પ્રેક્ટિકલ અને થિયરિકલ લેવાના હતા ને, એ સેશન લેજો ને. હવે આ વખતે એક સેશન લઈ લઈશું એકાદ દિવસ પછી. હા, એ ચોક્કસ આપણે લઈ લઈશું. બધાએ મનવાળું સેશન અટેન્ડ કર્યું હતું? ઓકે, ચાલો, કઈ નહીં, આપણે એના ઉપર પણ ફરી લઈ લઈશું સેશન. ઠીક છે, ચાલો. તો બધાને જય ગુરુદેવ. જય ગુરુદેવ. કોઈને કશું પૂછવું જ નથી, બધા હોશિયાર થઈ ગયા છે. અને નિશામાં આપણે પેલું આપણે ગુરુદેવની આહુતિ અને શું કહેવાય માં ભગવતીની આહુતિ મને લખીને મોકલશો? કેમ કે મને છે ને 24 વખત ગાયત્રી માની આહુતિ અને 5 વાર મહામૂર્તિ છે એ મને ફાવે છે, પણ બીજી બધી આહુતિ મને નહીં ફાવતી એમ. તો ખાલી 10 સન્ડે સવારે કરું છું ને. મંત્રની અંદર બધા જ ભગવાનની આહુતિ આવી જાય છે, બીજી કશી આહુતિ આપવાની રહેતી નથી. તો વાંધો નહીં. ખૂબ સરસ, ખૂબ ધન્યવાદ. માનું ધ્યાનનું સરસ સેશન લીધું. આવતીકાલે ફરી પાછું નવા વિષય, નવા વક્તા સાથે આ જ સમય આપણે મળીશું. બરાબર? મેડિટેશન એટલે આ દુનિયામાંથી બીજી દુનિયામાં પરિભ્રમણ કરવું. ખૂબ આનંદ થાય, અંદરથી એક એવી ફિલિંગ આવે, અંદરથી એવું પેલું થાય કે ક્યાંક અલગ બધા જ શારીરિક, માનસિક બધા જ દુઃખોથી પરે થઈ અને એક એવી દુનિયામાં વિચરણ કરવા જઈએ કે જ્યાં કશું જ નહીં, અને મારું ચિંતા, બાકી બધી જ દુનિયા છે. આજે આપણે ખાલી શીખ્યા છે અને નાની પ્રેક્ટિસ કરી છે, પછી આપણે ફાઇન પ્રેક્ટિસ કરીશું. એટલે જે બેન કહી રહી છે દિશાબેન, બીજું કશું જ નહીં. ખાલી 5 થી 10 મિનિટ 15 મિનિટ ડેઈલી તમે ખાલી બંને હાથ બંધ કરી એવી જગ્યાએ ખાલી ધ્યાન કરો. મજાના ઝરણા હોય, સરસ મજાનું શાંત વાતાવરણ હોય, ને એમાં હું મારા બાળક સાથે બેઠું છું. બધા આટલી સુંદર જગ્યામાં એકદમ શુદ્ધ ઓક્સિજન, તેનો શ્વાસોશ્વાસ લેજો અને ખરેખર મહેસૂસ કરશો કે શુદ્ધ હવા તમારા શરીરની અંદર જઈ રહી છે. તમારા બાળક સુધી આ શુદ્ધ ઓક્સિજન, પ્યોર ઓક્સિજનને પહોંચાડવા માટે અત્યારે પોલ્યુશન બહુ જ છે બહાર. થોડા વહેલા ઉઠી ગાર્ડનમાં જાઓ, ઘાસ પર બેઠો અને સવારમાં શુદ્ધ ઓક્સિજન નાભી સુધી પહોંચે, તમારા બાળક સુધી પહોંચે એવું 10-15 મિનિટનો પ્રયત્ન કરશે. કારણ કે આપણે એવા વાતાવરણની અંદર જીવીએ છીએ કે આપણે સતત ને સતત પંખા અને એસી ની હવામાં રહીએ છીએ. આના કારણે શારીરિક ઘણી બધી તકલીફો ઊભી થાય. ઓકે, એટલા માટે બધાને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન હનુમાનજી બધાને શક્તિ, ભક્તિ અને બળ આપે. સમાજની અંદર થતા અન્યાયોને, આતંકને લડવાની પણ શક્તિ આપે. એવા પરમ રામ ભક્તને ચરણોમાં કોટી કોટી પ્રણામ સાથે આપણે તત્વબોધની સાધનામાં વિશ્વના કલ્યાણ માટે ભગવાન હનુમાનજીને પ્રાર્થના કરીશું. સાથે અત્યારે બધાને શુભરાત્રી. આવતીકાલે આ જ સમયે ફરી મળીશું. બધાને જય ગુરુદેવ. શુભરાત્રી, શુભરાત્રી, શુભરાત્રી.